ગાંધીનગરની દહેગામ પોલીસે ગુનેગારોને પકડવા માટે જે રીતે ફિલ્મી સ્ટાઇલ અપનાવી છે તેને જોઈને ખુદ ગુનેગારો પણ ચોંકી ઉઠ્યા। જ્યાં શાકભાજી વેચતા ફુગ્ગા વેચતા વ્યક્તિને તમે જોઈ રહ્યા છો તે કોઈ ફેરિયા નથી પણ પોલીસ છે। જ્યાં પોક્સોના ગુનામાં એક રીઢા આરોપીને પકડવા માટે દહેગામ પોલીસે અનોખું ઓપરેશન પાર પાડ્યું છે। મહેસાણાના ટીબી રોડ પર જ્યારે આરોપી ધનપાલસિંહ ચૌહાણ છુપો વેચે હતું ત્યારે પોલીસે તેને એવા અંદાજમાં પકડ્યો કે તેણે સપનામાં પણ નહીં વિચાર્યું હોય। આરોપી ધનપાલસિંહ એટલો ચાલાક હતો કે જામીન જમ કર્યા બાદ તે અલગ અલગ શહેરોમાં છૂટક મજૂરી કરીને પોતાની ઓળખ છુપાવતો હતો। તેને પકડવા માટે દહેગામ પોલીસે કોઈ વર્દીદારી ફોર્સ નહીં પણ શાકભાજી વેચનારા ફુગ્ગા વેચનારા અને કટલરીના ફેરિયા બનીને મહેસાણાની બજારમાં વોચ ગોઠવી। પોલીસ કર્મીઓ કલાકો સુધી રસ્તા પર સામાન્ય માણસ બનીને ઊભા રહ્યા અને જેવો આરોપી બજારમાં દેખાયો કે તરત જ તેને દબોચી લીધો। આરોપીએ ભૂતકાળમાં એક માસૂમ સગીરાને લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ દહેગામ પોલીસની આ ફિલ્મી સ્ટાઇલની ચક્રવ્યૂહ સામે તેની તમામ ચાલાકી નિષ્ફળ રહી। આરોપી ધનપાલસિંહ ચૌહાણને પકડીને હવે સાબરમતી મધ્યસ્થ જેલના સળિયા પાછળ મોકલી દેવાયો છે, પણ પોલીસની આ કાબિલિયતની ચારે બાજુ હાલ તો પ્રશંસા થઈ રહી છે।